i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। પાલડીમાં સરાચાર હત્યાનો મામલો। મૃતક નેસલ ઠાકુર જમીન લે વેચના વ્યવસાય સાથે સંકળાયેલો હતો। જૂની અંગત અદાવતમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું। મૃતક નેસલ વર્ષ 2011માં એક હત્યા કરી હતી। હત્યા કેસના મૃતકના સગા સંબંધી હત્યા કરી હોવાની શંકા। હત્યારાઓ નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કારમાં આવ્યા હતા। હત્યારાઓએ મૃતક નેસલની રેકી કરી હત્યાની ઘટનાને અંજામ આપ્યો। પોલીસે સીસીટીવીના આધારે હત્યારાને પકડવાની તજવીજ હાથ ધરી। સમીર ખાન પઠાણ, i7 ન્યૂઝ ગુજરાતી, પાલડી। પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારે 4:30 વાગે આશરે પાલડી બાટામાં એક ઈસમ છે નેસલ પરેશભાઈ ઠાકોર કરીને, જેની 38 વર્ષની ઉંમર છે। એની ઉપર 4 થી 5 માણસોને હુમલો કરે છે અને આ હુમલામાં એમની મૃત્યુ થઈ ગઈ છે અને એ સંદર્ભે પોલીસે તાત્કાલિક સીન ઓફ ક્રાઇમને કોર્ડન કરીને અને જુદા જુદા ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે। જેની હત્યા થઈ છે કોણ હતું ને જે રીતના ઘાતકી હત્યા થઈ, શું કારણ લાગી રહ્યું છે? પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ જૂની અદાવત હોય છે એવી દિશામાં પોલીસ તપાસ કરે છે અને સીસીટીવી ઉપર જો પણ આપણે તપાસ ચાલુ છે। મૃતકનું નામ શું છે, એનું બેકગ્રાઉન્ડ શું છે, ક્યાં હતો, કેટલા વાગ્યાની આ ઘટના છે? સવારે 4:30 વાગે આશરેની ઘટના છે અને નેસલ પરેશભાઈ ઠાકોર મૃતકનું નામ છે અને જમીન લે વેચનો એ કામ કરે છે અને કોને હત્યા કરી છે એ તપાસ અત્યારે ચાલુ છે। આરોપીની સમસ્યા તપાસ હાથ ધરાશે। આપણે શંકાસ્પદ જો છે એની દિશામાં અને સીસીટીવી જો ટ્રેસ કરીને છે એની દિશામાં તપાસ ચાલુ છે। ગાડી આવી હતી, કઈ ગાડી આવી હતી અને કેટલા લોકો હતા? કારણ કે જે સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય એ તીક્ષણ અત્યારથી ઉપરા છાપરી ઘા કરે અને પછી ગાડી ચડાવવાનો પ્રયાસ કરે છે, શું આખું બનાવ છે? એની ઓળખાણનો પ્રયત્ન અત્યારે ચાલુ છે અને એ તપાસમાં મળી જશે। સાહેબ, આને 2011માં પણ કોઈ હત્યા કરી હતી, જે મૃતક છે એ શું હતી, શેની હકીકત શું છે? એ અગાઉ એક મર્ડરની એમાં ઇન્ફોર્મેશન છે અને એની ઉપર કે એમાંથી કોઈ અદાવત છે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે। એટલે સાહેબ, હોઈ શકે શંકા કે જે અગાઉ હત્યા કરી હતી એટલે તેના મૃતકના કોઈ સગા દ્વારા તેની હત્યા કરવામાં આવી હોય કે તેના ભાઈઓ દ્વારા? અત્યાર સુધી કોઈ પણ પોસિબિલિટી રૂલ્ડ આઉટ કર્યા નથી અને એ દિશામાં પણ તપાસ ચાલુ છે।